તો સુરતમાં ખાડીપોરથી જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની હર્ષ સંઘવી દ્વારા મુલાકાત લેવામાં આવી છે। વરાછાના પોદાર આર્કેડમાં પાણી ભરાવાથી મોબાઈલ માર્કેટને કરોડોનું નુકસાન સર્જાયું છે। અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી છે। વેપારીઓની રજૂઆતો પણ સાંભળવામાં આવી છે। નુકસાનનો તાગ મેળવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। તો પોદાર આર્કેડમાં વરસાદી તારાજી બાદ સરકાર અને વહીવટીતંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। 150 પોલીસ જવાનોને મદદ માટે મોકલવા આદેશ પણ કરવામાં આવ્યો છે। તો દવાનો છંટકાવ કરવા માટે પોલીસની મદદ લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો પૂરગ્રસ્ત વિસ્તારોની સીધી મુલાકાત કરવામાં આવી રહી છે। હર્ષ સંઘવી સુરત ખાતે પહોંચ્યા છે અને તમામ જે વેપારીઓ છે જેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમની સાથે સીધી વાતચીત કરવામાં આવી છે। જે પોદાર આર્કેડમાં પાણી ભરાઈ ગયા હતા અને જે મોબાઈલની દુકાન ધરાવનાર વેપારીઓ છે તેમને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સીધી વાતચીત તેમની સાથે કરવામાં આવી છે। તો આ સાથે જે પોલીસના જવાનો છે તેમને પણ કામગીરીમાં જોડાવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો આ સાથે દવાનો છંટકાવ કરવા માટે પોલીસની મદદ લેવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરત ખાતે મુલાકાત લેવા માટે આવ્યા, હાલ વેપારીઓ સાથે પણ તેમના દ્વારા સીધી વાતચીત કરવામાં આવી, શું અપડેટ? બિલકુલ, સુરતના પર્વત પાટિયા વિસ્તાર હોય, મગોદ વિસ્તાર હોય, ચારોલી વિસ્તાર હોય, આ તમામ જગ્યા પર એક બાદ એક વિઝિટ લઈ રહ્યા છે। કેટલું લોકોના ઘરોમાં પાણી હતું, લોકોને કેટલી સમસ્યા થઈ, દુકાનદારોને કેટલું નુકસાન છે, તમામ વસ્તુની વિગતો મેળવી રહ્યા છે। ત્યારે કહી શકાય જે વિસ્તારમાં પાણી ઉતરી રહ્યું છે ત્યાં તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમો સફાઈના કામે લાગી છે, પણ તેમની પાસે સ્ટાફ ઓછો હોવાને લઈને ડેપ્યુટી સીએમ દ્વારા સુરત પોલીસ કમિશનર મામાંગ જમીનને તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે કે તમારા પોલીસના 150 જવાનો કહી શકાય પર્વત પાટિયા વિસ્તારમાં ઉતારો અને દવાનો છંટકાવ કરો, જેથી લઈને સ્વચ્છતા જળવાય। જોકે તાત્કાલિક પોલીસ કમિશનર દ્વારા સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણકારી આપવામાં આવી છે અને 150 જેટલા પોલીસ જવાનોને મદદ માટે બોલાવવામાં આવ્યા છે। ખાસ કરીને મહાનગરપાલિકા એક બાજુ સાફ સફાઈ કરી રહી છે, બીજી બાજુ જે કચરો છે તેનો નિકાલ કરવાનું કામ કરી રહી છે, ત્યારે દવાના છંટકાવમાં માણસોની જરૂર હોવાને લઈને પોલીસની મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને 300 થી 400 જે કહી શકાય કે નવા પોલીસ ખાતામાં ભરતી થયેલા ટ્રેનિંગમાં આવેલા જે સ્ટુડન્ટો છે તેમની તો મદદ લેવામાં આવશે। સાથે સાથે ફરજ ઉપર હાજર હોય એવા 150 લોકોને માત્ર ખાલી પર્વત પાટિયા વિસ્તારમાં જ મદદ માટે બોલાવવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટીમો પોલીસની મદદ લેવા માટે કીધું છે। એટલે કે હવે સુરતને બેઠું કરવા માટે, સુરતને સફાઈ અને સ્વચ્છ કરવા માટે મહાનગરપાલિકાની ટીમો તો લાગી હતી, પણ હવે આ ટીમોમાં પોલીસની ટીમો જોડાશે। મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ દવાના છંટકાવની જવાબદારી સુરત પોલીસને આપવામાં આવી છે। ખાસ કરીને જે વિસ્તારોમાં જે સવારે આક્રોશ હતો, પાણી ઉતર્યા નતા, ત્યારે હવે ધીરે ધીરે કહી શકાય કે 50% જેટલા પાણી ઉતરી ગયા છે। હજુ પણ 50% ખાડીઓના પાણી યથાવત છે, મોડી રાત થતા ઉતરે તેવી શક્યતા છે, પણ જ્યાં જ્યાં ઉતરે છે ત્યાં સોસાયટીઓમાંથી લોકો કચરો મુખ્ય માર્ગો પર નાખી રહ્યા છે, મુખ્ય માર્ગો પર કાદવના સ્તર છે। એટલે કે સૌપ્રથમ મહાનગરપાલિકાની ટીમ પહોંચે છે, સફાઈ કરવામાં આવે છે, ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા પ્રેશરથી પાણી મારી કાદવને સોસાયટીની બહાર કાઢવામાં આવે છે અને ત્યાં આગળ દવાનો છંટકાવ કરવા આવે પોલીસની મદદ લેવાના આદેશ થયા છે અને તાત્કાલિક અસરથી તે કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યા છે। કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતે સમીક્ષા બેઠક કરી હતી અને સુરતને ફરી ધબકતું કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને ભવિષ્યમાં ખાડી રેલ ના આવે તેને લઈને ખાડી ઉપર બાણો તોડવા માટે પણ અલ્ટિમેટ આપી દેવામાં આવ્યું છે। એટલે કે તમામ રીતે જે પ્રકારનો સુરતમાં વરસાદ બાદ ખાડી રેલની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે તાત્કાલિક સુરતના લોકો ફરી પોતાના કામ ધંધે ચડી જાય, લોકોનું નુકસાન થયું છે તેને કેશ ડોલ 24 કલાકમાં અને વેપારીઓનું નુકસાન છે તે 2 થી 3 દિવસમાં તેમને મળી જાય છે, એ રીતે સર્વેની કામગીરી કરવા માટે અલગ અલગ મહાનગરપાલિકા સાથે કલેક્ટર અને અન્ય વિભાગોને સંકલન કરી તાત્કાલિક અસરથી એ કામ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। કીર્તેશ, જે પ્રકારે આદેશ આપવામાં આવ્યા છે, સીધી મુલાકાત કરવામાં આવી રહી છે, લોકો સાથે, વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે, ત્યારે કયા પ્રકારની ખાતરી આપવામાં આવી રહી છે, કેવી રીતે સર્વે આવનારા સમયમાં કરવામાં આવશે, શું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે? બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવેદનશીલ સરકારે લોકોની સંવેદનાને સમજ્યો હતો અને બપોરે જયારે સમીક્ષા બેઠક થઈ હતી ત્યારે સમીક્ષા બેઠકમાં તાત્કાલિક અસરથી તમામ વિભાગો, સરકારી તમામ વિભાગો, પછી મહાનગરપાલિકા હોય, કલેક્ટર ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય કે પછી ઇન્કમટેક્સ સેલટેક્સ, તમામ અધિકારીઓને સાથે રાખી અને તાત્કાલિક જે લોકોને નુકસાન થયું તેમને કેશ ડોલ 24 કલાકની અંદર આખા શહેરમાં અપાઈ જાય તે પ્રકારનું આયોજન। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।